નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. રાજકોટમાંથી બે મોટી ખબર સામે આવી છે. વેરાવળ ગ્રામજનોની સ્વતંત્ર નગરપાલિકાને લઈને રજૂઆત અને બીજી તરફ જીએમએસએલના ગોડાઉનમાં પલળી રહેલી દવાઓનો મામલો ચર્ચામાં છે. તો ચાલો બંને મુદ્દાઓ પર નજર કરીએ. રાજકોટ જિલ્લાના વેરાવળ ગામમાં નગરપાલિકા મુદ્દે ગરમાળો ફેલાયો હતો, જેમાં વેરાવળના સરપંચ રવિરાજસિંહ જાડેજા સહિત ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં સાપર વેરાવળ સંયુક્ત નગરપાલિકા બનાવવાની કાર્યવાહી સામે ગ્રામજનોએ રજૂઆત કરવામાં આવી હતી. તેમનું કહેવું છે કે 45,000ની વસ્તી ધરાવતા વેરાવળને સ્વતંત્ર નગરપાલિકા ફાળવવી જોશે. તેથી ડીડીઓ અનંદુ સુરેશ ગોવિંદીએ ખાતરી આપી છે કે ગ્રામજનોની માંગ મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવશે અને સરકાર તેનો યોગ્ય નિર્ણય કરશે. એ નગરપાલિકાની અત્યારે ચર્ચા ચાલી રહી છે સરકારશ્રીમાં. અમને એવું જાણવા મળ્યું છે, અવારનવાર અમે રજૂઆત કરી રહ્યા છીએ. માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ લખીને આપ્યું છે કે ભાઈ અમારું 11ની વસ્તી ગણતરી પ્રમાણે 20,000નું છે અને છેલ્લા 13-14 વર્ષથી વસ્તી ગણતરી નથી થઈ, તો એ અત્યારે 45,000 જેવી ત્યાં સંખ્યા છે. મુખ્યમંત્રીશ્રી, માનનીય ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીને અવારનવાર અમે લેખિત કે અમને સ્વતંત્ર રીતે નહીં પણ સંયુક્ત રીતે સાપર વેરાવળની નગરપાલિકા. રવિરાજસિંહ જાડેજા, વેરાવળ ગ્રામ પંચાયત સરપંચ. અમને એવો ખ્યાલ આવ્યો કે ક્યાંક ને ક્યાંક સરકાર એવો નિર્ણય કરવા જઈ રહી છે અને ગઈકાલે જ ડીડીઓ સાહેબ પાસે રિપોર્ટ મંગાવવામાં આવ્યો કે ભાઈ સંયુક્ત સાપર વેરાવળની નગરપાલિકા બને તો સ્પષ્ટ અભિપ્રાય આપો. પણ એ બાબતે માનનીય ડીડીઓ સાહેબે અમને કઈ વિશ્વાસમાં કોઈ લીધા નથી, અમને કઈ પૂછ્યું નથી. અમારે 5 વર્ષથી સરકારશ્રીને, ડીડીઓ સાહેબને, કલેક્ટર સાહેબને એવી રજૂઆત કરેલી છે કે અમને સંયુક્ત નહીં પણ સ્વતંત્ર નગરપાલિકા આપવામાં આવે તો અમારી જે સરકારશ્રીના ધારાધોરણની જે વસ્તીનું છે, જે 25,000નું, એની જગ્યાએ 45,000 થી 50,000 અમારા ગામની વસ્તી છે, તો સ્વતંત્ર રીતે અમને નગરપાલિકા મળે તે માટે આજે માનનીય ડીડીઓ સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા હતા કે અમારી લાગણી અને માગણી માનનીય મુખ્યમંત્રીશ્રી સુધી પહોંચાડે. અને અમને વિશ્વાસ છે કે માનનીય મુખ્યમંત્રીશ્રી આમાં ધ્યાન દઈને અમને યોગ્ય ન્યાય અપાવશે. વેરાવળ ગામ પાસેથી આજે આ રીતે એક આવેદન આપવામાં આવેલ છે આપણી કચેરીમાં, અને આ સમયસર ઉપલી કચેરીમાં, હેડ ઓફિસમાં પણ, અમારા વિભાગમાં પણ અને માનનીય મુખ્યમંત્રીશ્રીની ઓફિસમાં પણ સમયસર પહોંચાડી દેશે. એવું કંઈ સૂચન નથી, આ તો એક પોલિસી મેટર છે. પોલિસી લેવલની ડિસિઝન ઉપરથી જ લેવામાં આવે છે. ચાલો જોઈએ આરોગ્ય વિભાગના ચર્ચાસ્પદ બનેલા એક ગંભીર મામલા પર. રાજકોટના જીએમએસએલ ગોડાઉનમાં પલળી ગયેલી દવાનો મામલો સામે આવ્યો છે. આરોગ્ય મંત્રીએ મીડિયાના અહેવાલને ગંભીરતાથી લઈ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે, જેમાં ગાંધીનગરથી અધિકારીઓની ટીમ રાજકોટ પહોંચી. પરંતુ તેઓ પહોંચે તે પહેલા જ ગોડાઉનમાંથી પલળેલી દવાઓ સગેવગે કરાઈ અને સાફ સફાઈ કરી નાખવામાં આવી હતી. કરોડોના દવાઓનો જથ્થો રામ ભરોસે મુકાયો હતો. ડૉક્ટર હિતેશ પ્રજાપતિ છું, ડેપ્યુટી જનરલ મેનેજર છું. ત્યાં ડ્રગ પ્રોક્યોરમેન્ટ, લોજિસ્ટિક અને ક્વોલિટી કંટ્રોલ ત્રણેય બ્રાન્ચનું અત્યારે જોઈ રહ્યો છું ત્યાં ગાંધીનગરથી. એટલે વેરહાઉસ પણ અમારા જે લોજિસ્ટિક સપ્લાય અંતર્ગત અમારા અંદરમાં આવે છે. તો આજ સવારે જે આપણે મીડિયા મિત્રો દ્વારા કે જે આપણને ન્યૂઝ અમુક પ્રસ્થાપિત થયા હતા, એના અન્વયે આજે અમે તપાસ કરવા આવ્યા હતા અને અત્યારે તપાસ ચાલુ જ છે અમારી. પ્રાઇમરી અમે પહેલાં ગોડાઉનની વિઝિટ, અમારી અવારનવાર ટીમો આવતી જ હોય છે અહીંયા. ફરીથી જે ન્યૂઝમાં સવારે મોર્નિંગમાં ન્યૂઝ થયા કે ભાઈ માલ પલળી ગયો છે અને આ તે છે, તો આપણે જોવા આવ્યા છે અત્યારે. અને એ તપાસણી પૂર્ણ થયા બાદ અમારે માનનીય મેનેજિંગ ડિરેક્ટરશ્રી, અમારા સચિવશ્રી સાહેબ છે, માનનીય મંત્રીશ્રી સાહેબને અમને રિપોર્ટ આપવાનો થશે અને જે પણ રિપોર્ટ હશે એમને સાદર કરવાનું થશે ડિટેલ સાથે. ગોડાઉનમાં કેટલા જિલ્લાઓમાં દવાનો સપ્લાય થાય છે અને જથ્થો બેઝિક કેટલો હોય છે? હા, ઓન એન એવરેજ અમારી પાસે જે અવેલેબલ મેડિસિન હોય છે એ અમારી અત્યારે 650 થી 700 મેડિસિન આપણે આ ગોડાઉનમાં રાખતા હોય છે. અને એ મુજબ આપણો જે છે અત્યારે રાજકોટથી મોરબી છે, જુનાગઢ છે, આ જિલ્લાઓ અને રાજકોટ પ્રોપર આપણે ત્રણેય જિલ્લાઓને સપ્લાય પણ કરતા હોય છે. ક્યારેક રાજ્યમાં બીજી જગ્યાએ પણ જરૂરિયાત પડે તો આપણે ત્યાં પણ સપ્લાય કરતા હોય છે. ખાસ સાહેબ, આજે સવારના જે દ્રશ્યો હતા, રાતના દ્રશ્યો હતા, નિયમ શું હોય છે? અહીંથી 800 બોક્સ જાય ત્યારે કોઈ અધિકારી હાજર નહીં, કોઈ કેમિસ્ટ હાજર નહીં, કોઈ કર્મી હાજર નહીં, શું નિયમ હોય છે? એ અમે એ જ ખાસ તપાસ કરીએ છીએ, કારણ કે આપણી ઇમરજન્સી મેડિસિન છે આ બધી, અને અત્યારની જે પ્રમાણે ચોમાસાની આ પછી સિઝન ચાલી રહી છે એ પ્રમાણે આપણે
ગોડાઉન ક્યારેક 24 કલાક પણ ચાલુ રાખતા હોય છે, ક્યારેક જે પણ આપણું હોય, કારણ કે અવેલેબિલિટી આપણી દરેક સંસ્થાઓમાં પહોંચે પ્રાયોરિટી હોય છે. એટલે હવે એ જ્યારે આ વિડીયો આવ્યા છે અને જ્યારે આપણે સપ્લાય થયો રહ્યો છે એ વખત કોઈ હાજર હતું ને હતું તો ક્યાં હતું, કઈ જગ્યાએ એની આજે અમે તપાસ કરીશું. ખાસ સાહેબ 5 ટ્રક 6 ટ્રક જેટલા 7 દિવસથી પડ્યા રહ્યા હતા અને દવા પલળી ગઈ હતી. અત્યારે તમે આવ્યા, સાફ સફાઈ થઈ ગઈ છે અને બધી દવાનો જથ્થો જે બારે પલળી ગયો તો એ પણ સગે વગે કરી નાખવામાં આવ્યો છે. ને એ દરેકની તપાસ કરીશું, કારણ કે આપણી પાસે એનું એક ઔષધિ સોફ્ટવેર છે આપણી પાસે, કે જેમાં રિયલ ટાઈમ તમને ડેટા મળશે. એ સ્ટોક ક્યાં ગયો છે, કઈ જગ્યાએ છે, કઈ હોસ્પિટલમાં છે, ક્યારે આપ્યો છે, કઈ ડેટમાં આપ્યો છે, કયા ટાઈમે આપ્યું છે અને કયા ટ્રક વડે અને છે એ આપણી સિસ્ટમમાં ડેટા હોય છે, એ પણ આપણે જોઈ લઈશું. જે આવનારી ટ્રકો બહાર ઊભી છે, કેટલા દિવસથી ઊભી છે, એ પણ આપણી સિસ્ટમમાં એક એન્ટ્રી થતી હોય છે. સપ્લાયર તરફથી પણ એન્ટ્રી થતી હોય છે કે ક્યારે તો એ બધી કઈ પ્રકારની કાર્યવાહી થતી હોય છે? જો આમાં તપાસમાં બહાર નીકળશે તો કઈ પ્રકારની કાર્યવાહી થશે? ગયા વર્ષે પણ આવી સમસ્યા થઈ હતી. હા, હવે અત્યારે તમે જોયું હશે બહાર કે આપણે બીજું એક કન્સ્ટ્રક્શન ચાલે છે. જ્યારે આવી રજૂઆત આવે, જ્યારે આપણી આ દવાઓની સંખ્યા વધી, ઈડીએલમાં વધારો થયો, તો ડેપો એક્સપાન્શનની આપણે સરકારશ્રીમાં રજૂઆત કરી. સરકારશ્રી દ્વારા મંજૂર થયા ફંડમાંથી આપણે ડેપો એક્સપાન્શન કરી રહ્યા છીએ. એની જ માટે અત્યારે બાજુમાં શેડ છે કે ભવિષ્યમાં આવી વસ્તુ ફરી બનવા ના પામે, અને જે તે વખતે હતું એ વખતે આપણે એમાંથી શીખીને અત્યારે કરી રહ્યા છે. સિવિલમાં લોકો હેરાન થાય છે, દવા એક બાજુ પલળે છે, દ્રશ્યો તમારી સામે છે, છતાં આમાં તપાસ શું કરશો તમે? અત્યારે સગે વગે થઈ ગયું છે. ભ્રષ્ટાચાર ચોખ્ખો આ જે ગોડાઉનના મેનેજર હોય કે પછી જે કોઈ જવાબદાર અધિકારી હોય કરી રહ્યા છે. એ જ આપણે કહીએ છીએ કે એ ઔષધિમાં જે પણ છે સ્ટોક આપણી પાસે, કોને ક્યાં મોકલાયો છે એ હશે. કોઈ એવું જગ્યા નહીં હોય કે એન્ડ જો અહીંયા પડ્યો હશે તો અહીંયાથી મળવું જોઈએ. એ આપણે પ્રાથમિક તપાસની અત્યારે કરી દઈએ. ઇન્ચાર્જ પાસે છે, અમરેલીના ઇન્ચાર્જ પાસે છે, તો ખરેખર અહીંયા અધિકારી હોવો જોઈએ કે નથી કહેવાનું લઈએ? ના, અહીંયા મૂકી ગયા છે, અત્યારે નથી. કેટલા દિવસ તપાસ ચાલશે? એ અત્યારે અમે પ્રાથમિક તપાસમાં આવશે. એમાં જે શું ઓબ્ઝર્વેશન છે એના ઉપર આપણો અત્યારે માનનીય જનરલ મેનેજર મેડમ છે, એ પોતે એડમિન અને લોજિસ્ટિક અને ક્વોલિટી કંટ્રોલ અને તમામ જે આપણી ગતિવિધિ હોય છે એ જોઈ રહ્યા છે. એમની જોડે હું છું. એટલે અત્યારે અમે પ્રાથમિક તપાસમાં જેવા અમને ન્યૂઝ મળ્યા છે અમે જરૂર પડશે અમારા બીજા જે અધિકારી છે જોડાશે. એક તાજેતરમાં પણ અમારે અહીંયાથી જે એક ઓર્ડર થયેલો છે એ પણ કર્મચારી જોડાશે. એટલે આ રીતે જેવા અમને ઓબ્ઝર્વેશન એ અમારે જે પણ હશે તપાસ એ પ્રમાણે આગળ. ઓકે. હવે અધિકારીઓ દ્વારા ગોડાઉનની વિઝિટ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે આરોગ્ય મંત્રીને સોંપવામાં આવશે. નમસ્તે. Audio